જમ્મુ કાશ્મીર પહેલગામ આતંકી હુમલાની ઘટનાથી લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે। જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં 28 લોકોના જીવ ગયા હતા। તેના પડઘા સમગ્ર ભારતમાં જોવા મળી રહ્યા છે। સુરતના ઉધના વિસ્તારમાં કેન્ડલ માર્ચ રેલી અને મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। મૃત્યુ પામેલા 28 લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। જમ્મુ કાશ્મીરમાં થયેલા નિર્દયી આતંકી હુમલામાં 28 નિર્દોષ લોકોના મરણ સાથે સમગ્ર દેશમાં દુઃખ અને ગુસ્સાનો માહોલ જોવા મળી રહ્યો છે। આ હૃદય વિદ્રાવક ઘટનાના પડઘા ગુજરાતના સુરત શહેરમાં પણ જોવા મળ્યા। દેશ ફરી એકવાર આતંકવાદના ઘીનોના ચહેરા સામે આવ્યું છે। જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ગંભીર આતંકી હુમલામાં 28 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો। આ હૃદય વિદ્રાવક ઘટના સમગ્ર દેશમાં શોક અને ગુસ્સાની લાગણીઓ ઊભી કરી રહી છે। હુમલાના તરત પછી સમગ્ર દેશમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ છે અને લોકોના વિરોધ પ્રગટ કરી રહ્યા છે। ગુજરાતના સુરત શહેરના ઉધના વિસ્તારમાં સ્થાનિક નાગરિકોએ કેન્ડલ માર્ચ અને મૌન રેલીનું આયોજન કર્યું હતું। મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા અને શહીદ થયેલા લોકોને મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આજે અમારા ઉધના વિસ્તારની અંદર સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા કાશીનગર 4 રસ્તા સ્વામી વિવેકાનંદ ચોકથી વેલકમ કન્યા સુરક્ષા સર્કલ સુધી જે એક મૌન રેલીનું આયોજન કરાયું છે। એમાં સેંકડો યુવાનો એમાં જોડાયા છે। ગત રોજ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા જે સનાતની હિન્દુ ધર્મના લોકો પર વિશેષ એમનું નામ પૂછીને જે એમની ઉપર ગોળી ચલાવવામાં આવી છે અને એકદમ ક્રૂરતાથી જે 27 લોકોની જે હત્યા કરવામાં આવી છે, અનેક લોકો એમાં જખમી પણ છે। ભારત દેશમાં તમામ શહેરોમાં અને તમામ સનાતનીઓમાં ખૂબ મોટો આક્રોશ છે। સરકાર જે એમની પહેલ કરી રહી છે, રાતથી જ આપણા દેશના આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ ત્યાં કાશ્મીર પહોંચ્યા છે અને તમામ પરિસ્થિતિનો એમને જાયજો લીધો છે। આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર દેશમાં આતંકવાદ વિરુદ્ધ એકતા અને ચેતનાનું જાગરણ કરાવ્યું છે। લોકો સરકારને કડક પગલાં ભરવા અને દેશના સુરક્ષા દળોને વધુ સજ્જ કરવા માટે માંગ કરી રહ્યા છે। પહેલગામ હુમલો માત્ર એક પ્રદેશની વ્યથા સમગ્ર દેશની વ્યથા બની ગયો છે। આવી શહીદીઓની યાદમાં દેશના ખૂણે ખૂણે એ લોકો એક સાથે ઊભા રહી આતંકવાદ વિરુદ્ધ એક મજબૂત સંદેશ આપી રહ્યા છે।